હે મારા પરમપિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર માનું છું કે તમે હંમેશા મારી પ્રાર્થના સાંભળો છો. ગીતશાસ્ત્ર 103:2 આવું કહ્યું છે, રે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ખ્રિસ્તમાં મારા ભાલા ભાઈઓ તથા બહેનો, ગઈ 16 એપ્રિલ 2024 બપોરના લગભગ 2 વાગ્યા હશે. મેં કાન સાફ કરવા માટે દિવાસળીની સળી લીધી, એની પર રૂ લગાવ્યું કોટન અને કાન સાફ કરવા માંડ્યો. દિવાસળીની સળી તો બહાર નીકળી ગઈ, પણ પેલું કોટન એટલે કે રૂ અંદર રહી ગયું. હવે તકલીફ થઈ ગયા તો મેં મારી જાતે જ એ રૂને કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ એને હું કાઢી શક્યો નહીં. ઘરમાં થોડું કામ હતું, એ કામ પતાવી અને લગભગ 3 વાગ્યાની આસપાસ મેં કીધું કે ચલો આપણા નડિયાદમાં પીજ રોડ ઉપર કોઈ ક્લિનિક ખુલ્લું હોય તો ત્યાં નજીકમાં જતો હોઉં અને મેં કોઈ કાનમાંથી આ કોટન કઢાઈ લાવું. હું મારી મોટરસાઇકલ લઈને નીકળ્યો તો પીજ રોડ ઉપર ગયો. કોઈ બપોરના સમયે કોઈ ક્લિનિક ખુલ્લું હતું નહીં. ત્યાંથી આગળ ગયો તો પીજ રોડને મિશન રોડને જોડતો આ રોડ ઉપર પણ 1-2 ક્લિનિક છે, તો ત્યાં આગળ મેં ખુલ્લાવ તપાસ કરું. તો તપાસ કરતાં હું નીકળ્યો બાઇક લઈને, પણ બધા જ ક્લિનિક બંધ. છેવટે વિચાર્યું કે લાય યોગીનગર જતો રહો. મિશન રોડથી નજીક જ છે યોગીનગર, તો ત્યાં મેં કહું સરકારી PHC સેન્ટર છે એ તો ખુલ્લું હશે જ, તો ત્યાં જઈ અને મેં કીધું મારા કાનની અંદરથી આ રૂ કઢાવી નાખું, કોટન કઢાવી નાખું. ત્યાં ગયો તો ત્યાં આગળ બહાર જ મને એક ભાઈ મળી ગયા. મેં કે શું કામ છે? મેં કહું આવું થયું મારા કાનમાં રૂ ગતું રહ્યું, મેં કીધું, અને મેં કહું કઢાવું છું. મને કે આપણે તો અહીંયા આગળ સરકારી દવાખાનું છે ને કે અહીંયા આગળ કોઈ એવા ઓપરેશન થતા નહીં, એટલે આપણે એવા કોઈ સાધન રાખતા નથી. મને કે તમે એક કામ કરો, તમે કોલેજ રોડ ઉપર ND દેસાઈમાં જતા રહો, ત્યાં થઈ જશે, પણ કે 4 વાગે કેસ લેશે ને બંધ થઈ જશે કે. તો હવે તમારે તો કે નહીં પહોંચાય, કે એક કામ કરો એ પવન ચક્કીએ જતા રહો, તે ફાલ્ગુન શાહના દવાખાના જતા રહો, ત્યાં થઈ જશે તમારું કામ. મેં બોલાય ચાલો પવન ચક્કીએ જવા દો. તો પવન ચક્કીએ જવા માટે હું નીકળ્યો. તો પવન ચક્કીએ ગયો તો ત્યાં ફાલ્ગુન શાહનું દવાખાનું પણ બંધ. આગળ બીજું એક મોદી સાહેબનું દવાખાનું છે, તો ત્યાં ગયો તો તેમનું ક્લિનિક પણ બંધ. મેં કીધું, મને કોણે કીધું કે સાંજે બધા ખુલશે, સાંજે આવજો કે. મેં કીધું ચલો ઘરે જ જતા રહો, સાંજે બધા દવાખાના ખુલે ત્યારે આવીશ. તો ઘરે જતો હતો, અશોકનગરનો ઢાળ હજી હું ચડતો હતો, મારી આગળ એક ભાઈ બાઇક લઈને નીકળ્યા. એ ભાઈને એક પાસ્ટર હાથ કરી રહ્યા હતા કે લિફ્ટ માગી રહ્યા હતા, પણ પેલા ભાઈ જમણી બાજુ જવાનો ઈશારો કરી અને નીકળી ગયા કે મારે તો જમણી બાજુ જવાનું, મારે સીધું જવાનું નથી, એટલે એવો ઈશારો કરીને નીકળી ગયા. એમણે ઊભી ના રાખી. પાછળ હું બાઇક લઈને ગયો, મને પણ હાથ કર્યો, સખત રીતે હાથ કર્યો, મને તો ઊભો જ રાખ્યો. મેં પણ ઈશારો કર્યો કે મારે જમણી બાજુ જ જવાનું છે, પણ એમણે તો મને ઊભો જ રાખ્યો. ઊભો રહ્યો, મારી પાછળ સીધા બેસી જ ગયા અને મને કે રેલવે સ્ટેશન. એમણે કંઈ જાણવાનો પ્રયત્ન ના કર્યો કે મારે ક્યાં જવું છે, નથી જવું, કશું જ નહીં. અને મેં પણ મનમાં હસ્યો કે આ કેવી રીતે બેસી ગયા, એકદમ હકથી બેસી ગયા. મેં કહું કશું વાંધો નહીં, પ્રભુના સેવક છે. હું રેલવે સ્ટેશન લઈ ગયો એમને. તો ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સામેના ગેટ પર મેં એમને ઉતાર્યા. ત્યાં ઉતરીને એમણે મને બહુ સરસ રીતે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ કહ્યું. અને પછી હું ત્યાંથી શ્રેયસના ગરનાળા બાજુ જવા માટે નીકળ્યો, અને ત્યાં સામે જ મારી નજર સંજય હોસ્પિટલ પર પડી. મારી અંદરથી પ્રભુનો અવાજ આવ્યો કે અહીંયા જતો રહે. મેં પ્રભુને કહ્યું, પ્રભુ મારા કાનમાંથી ખાલી રૂ કાઢવાનું છે, અહીંયા તો કેસ ફી 300-400 રૂપિયા હશે. મને કે તું કોણ છું? મેં કહું તમારો બેટો. મને કે જા. એટલે મેં તો બાઇક વાર્યું, પાછો ફર્યો, ગયો. અંદર ગયો તો 2 બહેનો વાતો કરતા હતા. મને જોઈને કે કોનું કામ છે ભાઈ? એટલે મેં એમને બધી વાત કરી. મેં કહું મારા કાનમાં રૂ ગતું રહ્યું છે ને કઢાવવાનું છે. તો મને કે પેલા કાઉન્ટર પર બહેનો બેઠા છે, એમને વાત કરો. તો કાઉન્ટર પર ગયો અને મેં એમને વાત કરી. હજી મારી વાત પૂરી સાંભળી નહીં, અને મને એવું કીધું કે આ બાજુ જતો રહો, આ બાજુ આ ડ્રેસિંગ ને બધું કામ આ બાજુ થાય છે કે.
એટલે મને જે બાજુનો રસ્તો બતાવ્યો બસ ગયો તો મારી પાછળ પહેલાં જે બેન મને મળ્યા હતા ને એ પણ આવ્યા. મને કે બતાવો છો તમારો કાન. તો મેં કાન બતાવો તેમણે જોયું. મને કે રૂ છે તો ખરું. મને અંદર લઈ ગયા. અંદર ત્રણ ભાઈઓ બેઠેલા હતા. તો એમને પણ વાત કરી કે એમના કાનમાં રૂ ગતું રહ્યું છે. એટલે મેં કીધું કાનમાં રૂ ગતું રહ્યું છે ને મારે કઢાવવાનું છે. તો મને કે અહીંયા સૂઈ જાઓ. હું તો સૂઈ ગયો. એક ભાઈ પાતળા ચીપિયા જેવું લીધું મારા કાનમાં નાખી અને આમ પેલું કોટન પકડીને બહાર કાઢી મને બતાવ્યું પેલું જો આ રહ્યું તમારું રૂ. મેં જોયું અને ઊભા થતાં મેં પણ એમને પણ થેન્ક યુ કીધું અને ખિસ્સામાં હાથ નાખીને મેં કીધું કેટલા પૈસા આપવાના છે. મને કે કશું નહીં તમે તમારે જાઓ કે. એટલે હું તો ખુશ થતો નીકળતો તો મારી પાછળ ફરી પાછા પેલા બેન આવ્યા. મને કે પેલી બાજુ ના જશો અહીંથી સીધા જતા રહો. એટલે એમણે જે કીધું એ પ્રમાણે હું સીધો નીકળી ગયો અને ખુશ થતો હતો પ્રભુનો આભાર માનતો ઘરે આવી ગયો. આખી ઘટનાની અંદર આમ વિચારવા બેસું તો પ્રભુએ કેટલું જબરજસ્ત કાર્ય કર્યું. બરાબર, જ્યાં હું જવાની મારી જ કોઈ ઈચ્છા નથી પ્રભુ મને ત્યાં લઈ ગયો. પ્રભુ આપણા માટે ઉત્તમ માર્ગ તૈયાર કરે છે અને એટલે જ પ્રભુના રસ્તા એ આપણા નથી ને આપણા રસ્તા એ પ્રભુના નથી, પણ ઉત્તમ માર્ગ તો પ્રભુનો જ છે. અને એટલે જ પ્રભુનો સતત આભાર માનતા રહેવાનું છે. એટલે વચન કહે છે કે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. બરાબર, એક નાની મુસીબત હતી મારા જીવનમાં, પણ પ્રભુએ પેલા યોગીનગરવાળા ભાઈનો ઉપયોગ કર્યો, પેલા પાસ્ટરનો ઉપયોગ કર્યો, પેલા બહેનનો ઉપયોગ કર્યો, અંદરથી પેલા કાઢી આપનાર પેલા ભાઈએ મને છેલ્લે જે રૂ કાઢી આપ્યું એમનો ઉપયોગ કર્યો. પ્રભુ આપણા માટે કેટલું કરે છે નાની મુસીબતમાં પણ. તો કેમ આપણે એમના માર્ગ પર વિશ્વાસ ના રાખીએ? સતત એમનો આભાર જ માનતા રહેવું જોઈએ અને આપણી બધી જ ચિંતાઓ પ્રભુ પર જ છોડી દેવી જોઈએ. એ જ ભલાઈનો ભંડાર છે, એ જ તારણહાર છે અને તે જ સર્વશક્તિમાન છે. તેના થકી જ સર્વકાય છે. પ્રભુ પર વિશ્વાસ રાખવો એ આપણા બધાની ફરજ છે, એ કર્તવ્ય છે અને આપણે કરવાનું જ છે. તો ક્રિસ્મવાળા વાલા ભાઈઓ તથા બહેનો, આવી કોઈ ગવાહી તમારી પાસે પણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર, તો તમારી ગવાહી પણ આપણે આવી રીતે રેકોર્ડ કરીશું અને લોકો સુધી જણાવીશું. લોકો સુધી જણાવવી બહુ જરૂરી છે. પ્રભુના ગવાહ બનવું બહુ જ સારી બાબત છે. ઘણા લોકોના વિશ્વાસમાં આપણે વૃદ્ધિ કરનારા બનવાનું છે અને પ્રભુના માર્ગને લોકો સુધી પહોંચાડવામાં આપણે સહાયરૂપ બનીશું. એ જ છેલ્લી પ્રાર્થના છે કે પ્રભુ તમે જ માર્ગ છો, તમે જ સત્ય છો ને તમે જ જીવન છો. તમારા ઉપર જ અમારો સર્વ કંઈ આધાર છે. આમીન.